तो अपने हर्ष का मिलता कहीं ना अंत है। आज तो अपने हर्ष का मिलता कहीं ना अंत है। आगमन से आपके आनंद ही आनंद है। आगमन से आपके आनंद ही आनंद है। शुभ स्वागतम शत स्वागतम शुभ स्वागतम शत स्वागतम। સરગમ ક્લબ સંચાલિત અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના આ વાર્ષિકોત્સવ ઓપરેશન સિંદૂરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું વિરંચી બુચ અને મારી સાથે ઝંખનાબેન કોઠારી અમે કાર્યક્રમનું સંચાલન કરવાના છીએ। અમે પ્રયત્ન કરશું કે બાળકોની કૃતિઓની વચ્ચે અમે ન આવીએ, પણ અંતે તમને એવું લાગે કે અમારામાં વધુ મજા આવી છે તો એક ક્લેપિંગ જાતી વખતે અમારા માટે પણ આપી દેજો। જ્યારે પણ શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે હંમેશા ગજાનન ગણપતિને યાદ કરીએ છીએ। તો મોદકની મીઠાશ જેવો ગણપતિનો આશીર્વાદ, મોદકની મીઠાશ જેવો ગણપતિનો આશીર્વાદ હંમેશા આપશે સાથ, હટાવી દેશે દરેક વિઘ્ન વિષાદ। ગણગણનો દ્વાર ખુલે જ્યારે ગજરાજ નામ લઈએ, ગણગણનો દ્વાર ખુલે જ્યારે ગજરાજ નામ લઈએ, દરેક વિઘ્ન દૂર થઈ જાય। બસ એક દંતને યાદ કરીએ, બસ એક દંતને યાદ કરીએ। આવા જ ભગવાન ગણેશ સૌથી લોકપ્રિય અને પૂજનીય દેવોમાંના એક છે। તેમને વિઘ્નહર્તા અને બુદ્ધિ જ્ઞાનના દેવ માનવામાં આવે છે। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા સૌ પ્રથમ એક દંતા, વિઘ્નહર્તા, બુદ્ધિદાતા ગણેશજીનું જ પૂજન અને પ્રાર્થના કરવા આપણે સૌ પ્રેરાઈએ છીએ। એક દંતનો આશીર્વાદ મળે તો મુશ્કેલી ક્યાં અટકતી, એક દંતનો આશીર્વાદ મળે તો મુશ્કેલી ક્યાં અટકતી। ગણેશજીના ચરણોમાં ભક્તિ હોય તો સફળતા સ્વયં જ ફરકતી, સફળતા સ્વયં જ ફરકતી। આવા ગણેશની સ્તુતિ આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ। શ્રી ગણેશ સ્તુતિ। Get ready for the countdown. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. चढ़ायो अच्छा गजमुख को, सुंदर लाल विराजे सिकतोरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सरोवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जी गणराज विद्या संदाता, मैंने तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव जय जी गणराज विद्या संदाता, मैंने तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। बिना में आदि स्तुताय कहाँ चला मैं। गणराय तेरे बिना में आदि स्तुताय कहाँ चला मैं। आकार लेने लगा ख्वाब मेरा, साकार होते रुका ख्वाब मेरा। मेरे अधूरे कर दे तू पूरे आज।
महाराज की वाह गणपति बापा मोरिया આવા ગણેશજી સૌથી વહાલા કોને છે ખબર છે? નાના નાના બાળકોને. કારણ કે નાના નાના બાળકોને લાડુ મોદક ખૂબ જ પ્રિય હોય છે. કારણ કે ગણેશજી પ્રસાદમાં લાડુ આપે છે. પણ આવા નાના નાના બાળકો મારી સામે કેમ જોવે છે? કારણ કે નાનકડું કદ અને નાનકડું હૃદય અને નાનકડી આશા સાથે નાના નાના પગલાં ભરતા મીઠા મધુરા સ્મિત સાથે તમને સૌને તેમની એક અલગ જ રંગબેરંગી દુનિયામાં લઈ જવા માટે આવી રહ્યા છે. ખબર છે કોણ આવે છે? આખી ફોજ આવે છે. પણ કંઈક અનોખી ફોજ છે હો અમારી. એમાં છે મોર, પોપટ, પછી કબૂતર, કાગડો, બગલો, બતક અને ચીચી કરતી ચકલી. શ્રી અનિલ જ્ઞાન બાલ મંદિરના નાના નાના પ્યારા પ્યારા ભૂલકાઓ અને બાળકોની દુનિયા. ખરેખર બાળકોની દુનિયા તો ખૂબ જ શુદ્ધ, સરળ અને આનંદથી ભરેલી હોય છે. સાચું કહું ને તો આજે પણ મારું મન તો બાળપણની દુનિયામાં જ જવા માટે વારંવાર ખેંચાય છે હો. કારણ કે નાનકડું કદ અને નાનકડું હૃદય, नानकड़ी आशा साथ, खूब बड़ी आशा, दिल में छोटी छोटी सी आशा लेकर अभी अभी हमारे नन्हे मुन्ने बच्चे आपके समक्ष आएंगे. तो જ્યારે બાળપણની વાત આવે, બચપનની વાત આવે, ત્યારે મને જગજીત સિંહની એક ગઝલ યાદ આવે છે. ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो ये बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. આવી જ રીતે પોતાની ધૂનમાં તમને સૌને ડોલાવવા માટે આવી રહ્યા છે અમારા બાળકો. તેઓ જણાવે છે કે લોકો એમ કહે છે કે इतनी सी हंसी, इतनी सी खुशी, इतना सा टुकड़ा चांद का, ख्वाबों के तिनकों से चल बनाए नासिया. કેટલા નાના અને પ્યારા, પણ આ બધા બાળકો એટલે અમારા પંખીડાઓ. આપણે ઘરમાં એક નાનકડું બાળક હોય ને તો એને સાચવવું પણ ખૂબ જ મુશ્કેલ પડે છે. જ્યારે અમારા બહેનો શિક્ષિકાઓ તો આટલા બધા બાળકોને સાથે રાખી અને પાછો ડાન્સ પણ કરાવ્યો. તેના માટે પ્રિન્સ ડાન્સ એકેડમીના પ્રિતેશ સર, હિરેન સર અને ધ્વનિ દીદીને ખૂબ ખૂબ થેન્ક યુ. કેવા સરસ લાગે છે ને અમારા પંખીડાઓ. હજી તો આમાં મોર, પોપટ, કબૂતર, કાગડો, બગલો, ચકલી, બતક, આ બધા નાના નાના બચ્ચાઓ, બધા નાના નાના પક્ષીઓ અને બચ્ચાઓ હમણાં આપની સમક્ષ આવશે અને આપને એક બહુ જ સરસ મજાનું નૃત્ય રજૂ કરશે. તો આપણે આતુરતાપૂર્વક રાહ જોઈએ અમારા નાના નાના ભૂલકાઓની. ભૂલકાઓને પણ સારી પાડીએ ને તો બહુ ગમે હો. થેન્ક યુ ઓડિયન્સ. કારણ કે મારે બધું ચેક થઈ ગયું, સાઉન્ડ ચેક થઈ ગયો, તો અહીંયા એલઈડી પણ બરાબર હતી, પણ મારે ચેક કરવું હતું કે તમારી તાળીઓનો અવાજ કેવો આવે છે. ખરેખર એ પણ બહુ સરસ. થેન્ક યુ ઓડિયન્સ. ચાલો તો હવે આપણે નિહાળીશું અમારા બાળા રાજાઓને. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. दिल है छोटा सा,
छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा दिल है छोटा सा छोटी सी आशा इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियाँ इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियाँ दबे दबे पाँव से आए हौले हौले जिंदगी होठों पे उंगली चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बात ले आजा दिल की ये ज़मीन थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपना ये आशियाँ इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियाँ मसक्कली उड़ मटक्कली ए मसक्कली उड़ मटक्कली ए मसक्कली उड़ मटक्कली मसक्कली उड़ मटक्कली जरा पंख झटक गई धूल अटक और लचक मचक के दूर भटक उड़ डगर कसबे कूचे नुक्कड़ बस्ती में ये इतड़ी से मुड़ अदा से उड़ कर ले पूरी दिल की तमन्ना हवा से जुड़ अदा से उड़ फुर तू हीरो बना रे मसक्कली उड़ मटक्कली मसक्कली उड़ मटक्कली વાહ 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 બધા બાળકોને वाह शिक्षक कभी साधारण नहीं होता शिक्षक कभी साधारण नहीं होता ચાણક્યની આ પંક્તિને અમારી અનિલ જ્ઞાન મંદિર શિક્ષિકા બહેનોએ સાર્થક કરીને બતાવ્યું છે કેમ કે તેઓ ભણાવી પણ શકે છે અને ભાગવદ્ ગીતામાં મીરા અને રાધા બની અને દ્વારકાધીશને ભજી પણ શકે જ છે વાહ ખૂબ સરસ આ નાના નાના પંખીડાઓએ તો ખૂબ મજા કરાવી દીધી ઘરમાં એક નાનું બાળક હોય ને તો પણ આખું ઘર દાદા દાદી પપ્પા મમ્મી દોડાદોડી કરે તો અહીં આટલા બધા બાળકોને એકસાથે રાખી અને આપણી સમક્ષ નૃત્ય પ્રસ્તુત કર્યું તો આ નાના નાના બાળકોના વાલા વાલા ટીચર્સને પણ ધન્યવાદ અત્યારે આપણી પાસે રંગમંચમાં અલકાબેન સરગમ ગ્રુપના નિહારિકાબેન ગીતાબેન સુધાબેન વર્ષાબેન હંસાબેન મનોજ સર પ્રજ્ઞેશ સર
પ્રજ્ઞાબેન, પરેશ સર, નિકંજભાઈ, સર્વે મહાનુભાવો આમંત્રિત છે, તેઓ ઉપસ્થિત છે. હું સર્વેનું અભિવાદન કરું છું. હવે પછીની રજૂઆત. પાદરનું ખેતર ને પગમાં વાળા, પાદરનું ખેતર ને પગમાં વાળા, એટલું ન દેજે દ્વારિકા વાળા, અંધારી રાત ને બળદિયા કાળા, એટલું ન દેજે દ્વારિકા વાળા. વાહ. કજિયાળી વહુ ને પાડોશમાં શાળા, એટલું ન દેજે દ્વારિકા વાળા. અને અરસિક પ્રેક્ષકો ને ટાઈમ પાસ વાળા, એટલું ન દેજે દ્વારિકા વાળા. તમે બધા તો ખૂબ રસિક છો તેવા ભાવ સાથે હવે પછીની પ્રસ્તુતિ રજૂ કરીએ છીએ. એક પીછું મોરનું, એક પીછું મોરનું, શોધતા શોધતા છેક પહોંચી જવાયું છે ગોકુળમાં. શ્રી કૃષ્ણનો જન્મ મથુરાના કેદખાનામાં થયો હતો. તેના જન્મદાતા માતા પિતા દેવકી અને વસુદેવ હતા, પરંતુ તેના પાલક માતા પિતા યશોદા અને નંદ બાબા હતા. તેમનું બાળપણ ગોકુળ અને વ્રજમાં વીત્યું છે. યશોદાનો કાનો એ તો માખણચોર બનીને ખૂબ જ મસ્તીખોર હતો, એ દરેકને ખબર છે. પણ રાધા અને ગોપીઓ સાથેનો પ્રેમ અને ભક્તિનો સંબંધ તો ખૂબ જ પ્રખ્યાત છે. જ્યારે તેઓ મોટા થયા ને ત્યારે તેમનો યૌવનકાળ મથુરામાં જ વીત્યો હતો. ત્યાં તેમણે કંસનો વધ કરી અને પોતાના માતા પિતાને કેદખાનામાંથી મુક્ત કર્યા અને શત્રુઓથી યાદવ વંશને બચાવવા શ્રી કૃષ્ણએ સમુદ્ર કાંઠે એક સુંદર શહેર સ્થાપ્યું, જેનું નામ હતું દ્વારકા. એટલે શ્રી કૃષ્ણનું પણ એક નવું નામ પડ્યું, દ્વારકાધીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો મારા ભક્તો મૌન રહીને બધું સાંભળે છે તો યાદ રાખજો, એના મૌનનો જવાબ હું સ્વયં આપું છું. આવા દ્વારકાધીશની માયા અને લીલાને સદર્શ સ્વરૂપ બતાવવા માટે અમારી શાળાની ગોપીરૂપી શિક્ષિકા બહેનો આવી રહી છે. પોતાની જવાબદારી સરસ નિભાવતા પણ ખૂબ સુંદર કૃતિ તૈયાર કરી છે અને રાધા જેવી અપેક્ષાની પણ આમાં નોંધપાત્ર ફાળો છે. તો ચાલો શ્રી કૃષ્ણની માયા ને આપણે પણ નિહાળીએ. માંગો 20 અને આપે 30. જય દ્વારકાધીશ. જગત મંદિરમાં દ્વારકામાં બિરાજતા દ્વારકાધીશને પોતાનો ભાવ પ્રગટ કરવા માટે આવી રહી છે અમારી શાળાની શિક્ષિકા બહેનો. બોલો દ્વારિકાધીશ કી. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો, આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા. શ્રી રાધે.
મને માયા માયા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ગાયનો ગોવાળો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે વાહ, દ્વારિકાધીશ કી જય. બધા ટીચરો પ્લીઝ, બધા ટીચર્સ પ્લીઝ આવી જાય સ્ટેજ ઉપર. દ્રષ્ટિબેન પ્લીઝ સ્ટેજ ઉપર પધારશે. બધા ટીચર આવી જાય. ત્યાં સુધી આપણી વચ્ચે મેડમના ખાસ સખી મીનાબેન વેકરિયા, હેલીબેન કેનેડાથી આવ્યા છે તેઓ, અને સુધાબેન દોશીનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ. મનસુખભાઈ અને મધુરિકાબેન પણ આવેલ છે, તેમનું પણ અમે દિલથી સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે આપણા પ્રમુખ શ્રી ગુણવંતભાઈ પધાર્યા છે. આપણે તેમને વંદન કરીએ છીએ, તેમનું સ્વાગત કરીએ છીએ. વાહ, ચાણક્યની વાત છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આ ચાણક્યની પંક્તિ છે. આ ચાણક્યની પંક્તિને અમારી અનિલ જ્ઞાન મંદિરની શિક્ષિકા બહેનોએ સાર્થક કરી બતાવી છે. તેઓ ભણાવી પણ શકે છે અને ભાવગીતમાં મીરા અને રાધા પણ બનીને દ્વારકાધીશને ભજી પણ શકે છે. બધી જ શિક્ષિકા બહેનો માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. કારણ કે આ બહેનોએ પોતે પ્રેક્ટિસ કરી છે ને નાના નાના ભૂલકા તમે આગલો ડાન્સ જોયો, આવા બાળકોને છેલ્લા 1 મહિનાથી સતત પ્રેક્ટિસ કરાવે છે અને ભણાવવાનું કાર્ય સતત ચાલુ છે. હોમવર્ક આપવાનું અને હોમવર્ક ચેક કરવાનું, આ બધું જ નાનું નાનું કાર્ય જે શાળાલક્ષી છે તે તમામ કાર્ય ચાલુ છે. ભણાવતા ભણાવતા આટલી સરસ પ્રવૃત્તિ કરે છે અને બાકીના બાળકો પાસે કરાવે છે. તો એક વખત આ તમામ શિક્ષકો ધન્યવાદને પાત્ર છે. આપણી વચ્ચે સરગમ ક્લબના પ્રમુખ, આપણા લોક લાડીલા માનનીય શ્રી ગુણવંત સર અહીંયા પધારેલ છે. હું તેમનું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, એક સરસ મજાની કવિતા આપની સમક્ષ રજૂ કરું છું. કદાચ કવિતા રજૂ કર્યા પછી આપને ખ્યાલ આવી જશે કે હું કઈ બાબત માટે આપને વાત કરવા જઈ રહ્યો છું. કૃષ્ણ દવેની એક કવિતા છે. લીમડાને આવી ગયો તાવ, લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. ટી શર્ટ અને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને આ દૂધ નહીં ફાવે. પીઝા અને બર્ગરની આખી આ પેઢીને રોટલીને શાક ક્યાંથી ફાવે. વર્ષોથી બોટલમાં કેદ થઈ શકતેલા પીણાને પીઓ અને પાઓ, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. માંદા પડવાનું પોસાય કદી, માંદા પડવાનું પોસાય કદી, કોઈએ સાંભળ્યા છે દવાના ભાવ. લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. તો પછી અમારી શાળાના બાળકો પૂછે છે, ક્યાં કરે ક્યાં ના કરે, ये कैसी मुसीबत है हाय. કેમ કે દરેક શાકભાજી અને ફળોમાં પેસ્ટિસાઇડ્સના ઇન્જેક્શન મારવામાં આવે છે. આપને તો ખ્યાલ જ હશે કે દૂધના ઉત્પાદન કરતાં વપરાશ વધુ છે અને આ મિલાવટના ઝેર સામે આગ કાઢતું હવે પછીનું અમારું નૃત્ય કંઈક એક અલગ જ સંદેશ લઈને આવે છે. આપ નિહાળો અને આપ ઇમેજ કરો કે અમારા બાળકો આપને કેવો એક સંદેશ દેવા જઈ રહ્યું છે, એક કેવી ભયાનકતાની સામે આપને એક ધ્યાન દોરવા જઈ રહ્યું છે. અમારા બાળકોનું ફૂડ સોંગ. આપણી વચ્ચે દર્શનાબેન દવે અને નમ્રતાબેન
સરગમ ક્લબની ઓફિસના નવા ઇન્ચાર્જ પણ અહીંયા આપણને માન આપીને પધારેલ છે. હું તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે આપણા સરગમ ક્લબના લોક લાડીલા પ્રમુખ માનનીય શ્રી ગુણવંત સર ઉપલબ્ધ છે. આપણી વચ્ચે છે. આપણા હૃદયને માન આપીને તેઓ ખાસ પધાર્યા છે. હું એમનું દિલથી સ્વાગત કરું છું. માનનીય શ્રી ગુણવંત સર. हर कोई प्रॉब्लम में है, टेंशन में है और स्ट्रेस में भी. ना कुछ खाने को अच्छा है, ना पीने को साफ पानी है. हर चीज में मिलावट है. ये कैसी मुश्किल है, कोई तो बताते इसका हल ओ मेरे भाई. ये एक तरफ तो उससे प्यार करें हम, और उसको ही ये कहने से डरे हम. क्या करें क्या ना करें ये कैसी मुश्किल है, कोई तो बताते इसका हल ओ मेरे भाई. ये एक तरफ तो उससे प्यार करें हम, और उसको ही ये कहने से डरे हम. रोज रोज हम सोचता यही, आज हमको वो अगर मिल जाए कहीं, तो ऐसा बोलेगा साला वैसा बोलेगा, खुल्लम खुल्ला उस पे दिल का राज हम खोलेगा. वो सामने चमकती है, सांस ही अटकती है, और ये जबान जाती है फिसल. तो क्या करे क्या ना करे ये कैसी मुश्किल है, कोई तो बताते इसका हल ओ मेरे भाई. के एक तरफ तो उससे प्यार करें हम, और उसको ही ये कहने से डरे हम. एप्पल पर वैक्स लगी है, एगप्लांट में इंजेक्शन लगते हैं, वाटरमेलन को इंजेक्शन से स्वीट बनाते हैं, पंपकिन को इंजेक्शन लगा के बड़ा किया जाता है, मैंगो पर पेस्टिसाइड स्प्रे किया जाता है. ठाकुर, क्या करें, कुछ भी खाने का दिल नहीं करता. Fruits and vegetables are being injected with harmful chemicals. Milk में इतनी मिलावट आ रही है, I don't feel like eating anything. अच्छा. From now, fruits and vegetable will be grown in jungle. यही मेरा वचन है, वचन ही मेरा शासन है.
बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है, हाँ कसम से बाकी सब फर्स्ट क्लास है। વાહ વાહ, બહુ જ સરસ. મિત્રો, એક બહુ જ અઘરો પ્રશ્ન આપણી સમક્ષ મૂક્યો છે. આજના યુગમાં સારું ખાવું એવી સલાહ આપવામાં આવે છે, પણ સારું કોને કેવું એ બહુ મોટો પ્રશ્ન છે, એક સમસ્યા છે. આવી જ રીતે આપણે રોજ રોજ તકલીફો ભોગવીએ છીએ. એના સુંદર ડાન્સ દ્વારા અમારી નાની નાના ભૂલકાઓએ પ્રસ્તુત કર્યો. બાળકોએ ખૂબ અઘરો પ્રશ્ન આપણી સમક્ષ મૂક્યો છે. શું કરવું? શાકભાજી અને ફળો કેમિકલવાળા કૃત્રિમ રીતે પકાવેલા આવે તો શું કરવું? અમારી શાળા ફક્ત પુસ્તકિયું જ્ઞાન નથી આપતી, બાળકોને પ્રેક્ટિકલ સમજ પણ આપવામાં આવે છે. તેનું સરસ ઉદાહરણ છે અમારી શાળાનું ટેરેસ ગાર્ડન. આ ટેરેસ કિચન ગાર્ડનની શરૂઆત મીનાબેન વેકરિયા દ્વારા કરવામાં આવેલ. મિત્રો, તેની ખાસિયત એ છે કે આ ગાર્ડનમાં ઓછામાં ઓછી માટીનો ઉપયોગ થયેલ છે, પરંતુ તેની જગ્યાએ શ્રીફળના છોતરા, સુકાઈ ગયેલા પાંદડા, કાગળના ડૂચાનો ઉપયોગ કરવામાં આવે છે. આપને પ્રશ્ન થશે કે આ શ્રીફળના છોતરા આવે છે ક્યાંથી? અમારી શાળાના બાળકો તેની આસપાસના મંદિરોમાંથી શ્રીફળના છોતરા લઈ આવે છે, અને આ સામૂહિક પ્રયાસથી અત્યારે અદ્ભુત ટેરેસ કિચન ગાર્ડન અમારી શાળામાં વિકસી રહ્યું છે. અત્યારે આ ગાર્ડનની માવજત અમારા કાજલબેન વોરા તથા અમારા ગીતા માસી, ગૌરી માસી અને ફરજાના માસી લઈ રહ્યા છે. અમારી શાળાના અમુક બાળકો પણ આ કાર્યક્રમમાં અથવા આ કાર્યમાં ખૂબ રસપૂર્વક ભાગ લે છે. પરિણામે શાળાના કિચન ગાર્ડનમાં ઘણા બધા શાકભાજી અને ફળો ઉગે છે. ધોરણ 8માં અંગ્રેજીમાં અર્બનાઇઝેશનનો એક મસ્ત પાઠ આવે છે. એમાં બાળકોને ભણાવવામાં આવે છે ટેરેસ ગાર્ડન કઈ રીતે કરવું. અમે શિક્ષકો ભણાવીએ છીએ, પણ અમારી શાળામાં પ્રેક્ટિકલી સમજાવવામાં પણ આવે છે કે ટેરેસ ગાર્ડન કઈ રીતે થઈ શકે. આ ટેરેસ ગાર્ડન પછી એક બહુ જ મહત્વની વ્યક્તિ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. હમણાં જ આપણે દ્વારકાધીશનો નાથ જોયો, એમાં શિક્ષકો વિશે વાત થઈ એટલે મને યાદ આવ્યું કે એક અદ્ભુત વ્યક્તિના વ્યક્તિત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેઓ માત્ર રાજા ન હતા, પણ સ્વાભિમાનનું પર્યાય હતા. જેના હૃદયમાં તેઓ બિરાજમાન છે ને, એને આખી દુનિયા નમન કરે છે, કારણ કે તેમની હિંમતને આખી દુનિયા નમન કરે છે. તેમની ઓળખ જ એટલે એમનો અડીખમ ઈરાદો અને અડગ સંકલ્પ. તેઓ કહેતા કે શત્રુનું બળ ન જુઓ, તમારી હિંમત જ તેને હરાવવા માટે કાફી છે. અને તેમનું વ્યક્તિત્વ એટલે કેવું ખબર છે કે પહાડ પણ એમને રસ્તો કરી આપે. ન્યાયના માર્ગે લડવું ને એ જ એમનો સાચો સંદેશ છે. તો ચાલો એક એવા જ રાજા વિશેની આપણે એક નૃત્ય હવે નિહાળીએ. नमस्कार, मैं राजा भारत की आत्मा हूं. मुझसे ही आपके देश का नाम पड़ा भारत. मैंने इतिहास की बहुत सारी घटनाएं अपने अंतःकरण में समाये रखी हैं. ये आपको अपने गौरवशाली इतिहास और तुम्हारे शूरवीरों के साहसिक कार्यों से अवगत कराएंगी. आज मैं आपको कहानी सुनाता हूं एक अनोखे वीर पुत्र की, जिसका नाम था छत्रपति शिवाजी महाराज. फलक तू गरज तू बरस तू धूप में छाँव की एहसास तू जीत तू जान तू जहान तू हो गई इतिहास का ताज तू पन्नों में रहेगा माजी के
की कश्ती ना डूबे, होगा इतिहास का ताज तू, होगा इतिहास का ताज तू। इस दुनिया में सबसे बड़ा युद्ध माँ होती है। सामने फौज है क्योंकि इम्तिहान की है घड़ी, तू तेरा अस्त्र है, तू ही तेरा शस्त्र है हर घड़ी। अगर तुम में हिम्मत हो कि 1000 लोग तुम्हारे पीछे खड़े हों, तो तुम सिर्फ एक ही जंग जीत पाओगे। अगर 1000 लोगों ने हिम्मत जुटा ली कि तुम उनके सामने खड़े हो, तो पूरी दुनिया जीत जाओगे। भवानी का पुत्र, मराठों की शान, मातृभूमि पर सर्वस्व न्यौछावर करके बचाए थे अपनों के प्राण। ऐसे वीर धरती पुत्र मराठा गौरव थे दक्षिण के शेर, श्री 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 छत्रपति शिवाजी महाराज। सरर होलिका जले शत्रु, दाग में मिले हमने, जब जब शमशीरें ताने है माए भवानी। सनन आंधियां उठे शत्रु, जड़ से ही मिटे हमने, बात यही मन में ठाने है माया भवानी। माया भवानी, माया भवानी। हम सब मस्त बावड़े बड़े खुशार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है। अब ये शीश ना झुके तेरी साथ हम लगे तेरे तेरे का खात्मा करने आया मुगलों का जीता जागता शैतान। कदम से उसके धरती कांपे, नाम था उसका अफजल खान।
हमारे गले लग जाओ। बाहों में गर्दन दबाकर के खान ने पीठ पर खंजर मार दिया। महाराज को शक तभी हो गया मां भवानी का स्मरण किया और फाड़ के रखा पेट खान का शेरे नाखून से वार किया। अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरणों की शपथ ना जगदम्बे है माय भवानी। हे माय हमारी। हे माय भवानी। જય ભવાની શિવાજી મહારાજની જય વાહ આવા શિવાજી મહારાજ નો જન્મ 19મી ફેબ્રુઆરી 1630 રોજ શિવનેરી જિલ્લામાં થયો હતો. પિતાજી શાહજી ભોંસલે અને માતા જીજાબાઈ હતા. માતા જીજાબાઈએ બાળપણથી જ તેમને સંસ્કારમાં ધર્મ, કરુણા અને શૂરવીરતા શીખવી હતી. શિવાજી મહારાજે નાની ઉંમરમાં જ હિન્દ સ્વરાજ્યનું સ્વપ્ન રાખ્યું હતું. તેઓની પ્રખ્યાત ગોરીલા યુદ્ધ નીતિથી તેઓ વિજયી રહ્યા હતા. શિવાજી મહારાજ એટલે સાહસ, નીતિ અને સંસ્કારનું મૂળ. શિવાજી એટલે શૌર્યની શાન, માતૃભૂમિની ઓળખ છે. છત્રપતિ શિવાજી તો હિન્દના હૃદયની ધડકન છે. આવા શિવાજી શૂરવીરને આપણે નમન કરીએ છીએ. આ નૃત્યમાં અમારી શાળાના બે શિક્ષક મિત્રોએ ભાગ ભજવેલ. આપ ઓળખી જ ગયા હશો. શિવાજીના રૂપમાં સંદીપ સર અને અફઝલના રૂપમાં ધવલ સર. લ્યો વાત નીકળી તો આપ સૌને જણાવું, અમારી શાળામાં ધોરણ 6 થી 12માં જે સંનિષ્ઠ શિક્ષકો અને શિક્ષિકાઓ કામ કરી રહ્યા છે તેમનો ટૂંકો પરિચય આપું તો આરતી ટીચર કે જેઓ 11 અને 12 ધોરણમાં સ્ટેટ, એસપી અને બીએ જેવો વિષય લે છે. શીતલ ટીચર એકાઉન્ટ, સંસ્કૃત ને ગુજરાતી જેવા ભારેખમ વિષયો લે છે. વિરંચી સર 9મા ધોરણથી 12મા ધોરણ સુધી અંગ્રેજી વિષય લે છે. આ સંદીપ સર જેઓ 9મા અને 10મા ધોરણમાં ગણિત વિષય લે છે. વિદ્યાર્થીઓને ભારેખમ લાગતો વિષય સંદીપ સરના કારણે સાવ હળવો ફૂલ લાગે છે. છેલ્લા 4 વર્ષોથી દર વર્ષે 1 અથવા 2 વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં મેથ્સ જેવા વિષયમાં, મારી વાત ફરીથી સાંભળજો મિત્રો, 10મા ધોરણમાં મેથ્સ જેવા વિષયમાં 100માંથી 100 માર્ક્સ લાવે છે. આ સિદ્ધિ ખૂબ મહત્વની છે. 100માંથી 100, 100 આઉટ ઓફ 100. અને છેલ્લા 4 વર્ષથી સતત. ત્યાર પછી અફઝલ કે ધવલ સર, તેઓ 9મા 10મા ધોરણમાં વિજ્ઞાન જેવો ભારેખમ વિષય લે છે. અને ગયા વર્ષે ધોરણ 10માં તેમની એક વિદ્યાર્થીનીએ 100માંથી 100 માર્ક વિજ્ઞાન જેવા વિષયમાં લીધા છે. શાળા અને વિદ્યાર્થીની માટે આ સિદ્ધિ ખૂબ મહત્વની છે. દીપ્તિ ટીચર કે તેઓ વિદ્યાર્થીઓનો ખૂબ કંટાળાજનક લાગતો વિષય, આહા સામાજિક વિજ્ઞાન, ભાઈ સાહેબ મને ટપા નહોતા પડતા કોઈ દી, પણ છતાંય સામાજિક વિજ્ઞાન જેવો વિષય એટલો રસપૂર્વક સમજાવે છે, બાળકો હલતા નથી. અમે આમ જોઈ રહ્યા હોય છે કે વાહ, બાળકો શું એને ધ્યાનમાં મસ્ત દીપ્તિ ટીચર પાસે ભણતા હોય છે. મિનલ ટીચરની વાત કરું તો તેઓ 6 થી 8 ધોરણમાં ગણિત અને વિજ્ઞાન જેવો વિષય લે છે અને બાળકો ખૂબ જ સરળતાથી તેમની પાસે ભણે છે. ચંદ્રિકા ટીચર 6 થી 10 ધોરણ સુધી સંસ્કૃત અને ગુજરાતી જેવા વિષયો ભણાવે છે. રીનાબેન જોશી તેઓ કોમ્પ્યુટર અને હિન્દી ભણાવે છે. અને જીજ્ઞા ટીચર કે તેઓ કોમ્પ્યુટર ભણાવે છે. આ ઉપરાંત શાળાનું બધું કોમ્પ્યુટરનું કામકાજ પણ કરે છે. આ હતો ધોરણ 6 થી 12ના શિક્ષકોનો પરિચય. હવે આપણે એક થોડુંક પ્રેક્ટિસ દરમિયાન અમે લોકોએ કેવા કામ કર્યા, કેવી રીતે બાળકોએ શાળામાં પ્રેક્ટિસ કરી, એનું એક થોડુંક વિડીયો વર્ઝન છે જે આપની સમક્ષ અમે પ્રસ્તુત કરીએ છીએ. તો થોડુંક પ્રેક્ટિસ કઈ રીતે થઈ
તે હું આપને બતાવું છું. ત્યાં સુધી હું આપને એક બીજી પણ વાત સાથે, જેમ હમણાં જ આપણે એક દૂષણ જોયું પેસ્ટિસાઇડનું, તેવી રીતે બીજું દૂષણ જે અત્યારે દરેક મા બાપ, હું જેવો આ ટોપિક શરૂ કરીશ ને એટલે સાહેબ તમે સાવ સાચા છો એવું દરેક મા બાપ બોલશે, અને એનું નામ છે મોબાઈલ. જો ઓડિયન્સમાં ઘણા બધા મા બાપ હાથ ઊંચા કરવા માંડ્યા. તો મોબાઈલ ઉપરની એક નાનકડી કવિતા, એ પણ કૃષ્ણ દવેની આપની સમક્ષ હું પ્રસ્તુત કરું છું. ઈચ્છું છું પણ ક્યાંથી લાવું બાળક જેવું સ્માઇલ રે, હતો મજાનો ચહેરો, હજી મારે તો છે જ, હતો મજાનો ચહેરો પણ ભરખી ગયો મોબાઈલ રે, મેં જ મને પોતાના સ્ક્રીનના કૂવામાં ધક્કો મારેલો, મેં જ મને પોતાને સ્ક્રીનના કૂવામાં ધક્કો મારેલો, તે દાડાની હેંગ થઈ ગઈ સંબંધોની ફાઇલ રે, દિમાગ પર તાળા લટકાવી સહેજ ફરતું રાખી, સોફામાં ખૂંપી જવાનું એ જ અમારી સ્ટાઇલ રે. હમણાં મને એક બહુ મસ્ત વાત આવી, બે બેનપણી વાત કરતી હતી, એ કે મારા મમ્મી પપ્પા ખરેખર બહુ મજાના માણસ છો, વાતચીત કરવાની બહુ મજા આવી. તો બીજી બેનપણી કે કેમ, તને ખબર કેમ પડી? તો કાંઈ લાઇટ નહોતી ને, સવારથી પાવર કટ હતો તો મોબાઈલ ચાર્જ નહોતો થયો અને વાઈફાઈ બંધ હતું, તો મને ખબર પડી કે આ તો મળવા જેવા માણસો છે. આવી હાલત આપણા બાળકોની છે. તો જોઈ જોઈને હાંફી જતી પાપણને અવગણના કરીને એક જ જગ્યાએ બેસી ભટકું કેટલા માઇલ રે, આંખ્યું ચોળી જાગ્યો ત્યારે ખબર પડી બહુ મોડું થઈ ગયું હતું, ફક્ત ઝાંઝવાથી છલકાવી મેં મારી પ્રોફાઇલ રે, ઈચ્છું છું પણ ક્યાંથી લાવું બાળક જેવું સ્માઇલ રે, હતો મજાનો ચહેરો પણ એ ભરખી ગયો મોબાઈલ રે, એ ભરખી ગયો મોબાઈલ રે. વાહ સર. પણ સર એક ખબર છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ હો, જૂનું એટલે સોનું હો. સાવ સાચી વાત છે. અને જૂના પિક્ચર અને ગીતોનું પણ કંઈક એવું જ છે હો, હંમેશા સદાબહાર જ રહે. થોડીક જ ધૂન વાગે ને એટલે લઈ અને તાલમાં બધા નાચવા લાગે. તો અમારી શાળાના પણ આવા બધા બાળકો તમને નચાવવા માટે આવી રહ્યા છે. તો ચાલો હવે આપણે નિહાળીએ ઓલ્ડ સોંગ. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. तुझे के होठों को देकर अपने गीत, कोई निशानी छोड़ फिर दुनिया से डोल. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. ला 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 ला. अनहोनी पथ में कांटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा यार मिलाए. अनहोनी पथ में कांटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा यार मिलाए. ये बिरहा ये दूरी तो पल की मजबूरी, फिर कोई दिल वाला काहे को घबराए. करम पम धारा जो बहती है मिलके रहती है, बहती धारा बन जा फिर दुनिया से डोल. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. ला 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 ला. तू है वही दिल ने जिसे अपना कहा, तू
तुमने कभी किसी से प्यार किया? किया। कभी किसी को दिल दिया? दिया। मैंने भी दिया। ला 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 मेरी उम्र के नौजवानों दिल न लगाना ओ दीवानों ये मेरी उम्र के नौजवानों दिल न लगाना ओ दीवानों मैंने प्यार करके चैन खोया नींद खोई पर झूठ तो कहते नहीं है लोग कोई ए प्यार से बढ़कर नहीं है रोग कोई चलता नहीं है दिल दे के यारो इस दिल पे जोर कोई चलता नहीं है दिल दे के यारो इस दिल पे जोर कोई इस रोग का नहीं है इलाज दुनिया में और कोई तो गाओ ओ शांति 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 ओम शांति 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 जवान जाने मन हसीन दिल रुबा मिले तो दिल जवा निसार हो गया जवान जाने मन हसीन दिल रुबा मिले तो दिल जवा निसार हो गया शिकारी खुद यहाँ शिकार हो गया ये क्या सितम हुआ ये क्या जुल्म हुआ ये क्या गजब हुआ ये कैसे कब हुआ न जानू मैं न जाने वो जवान जाने मन हसीन दिल रुबा मिले तो दिल जवान निसार हो गया प्यार करने वाले प्यार करते हैं शान से प्यार करने वाले प्यार करते हैं शान से जीते हैं शान से मरते हैं शान से
ऐसा जैसा ये पैसा, ये हो मुसीबत न हो मुसीबत, हो मुसीबत न हो मुसीबत। 7 8 9 10 पैसा ये पैसा, पैसा है कैसा, नहीं कोई ऐसा जैसा ये पैसा, ये हो मुसीबत न हो मुसीबत, हो मुसीबत न हो मुसीबत। 7 8 9 10 प्रेम देखा प्यार देखा यारी देखी यार देखा, प्रेम देखा प्यार देखा यारी देखी यार देखा, दिल के यार पार देखा ये सारा संसार देखा, ऊपर नीचे अंदर बाहर दूर पास मौसम है एक जैसा। पैसा ये पैसा, पैसा है कैसा, नहीं कोई ऐसा जैसा ये पैसा, ये हो मुसीबत न हो मुसीबत, हो मुसीबत न हो मुसीबत। 7 8 9 વાહ, જોરદાર જોરદાર જોરદાર, સુપર સુપર, વેરી ગુડ, બહુ જ સરસ. આમ એકદમ ચાર્મિંગ, મસ્ત, એનર્જેટિક ડાન્સ હમણાં જ બાળકોએ રજૂ કર્યો. આમ જૂના પિક્ચરના ગીતો સાંભળતા અને કેવા પગ થરકવા માંડે, ઓડિયન્સમાં પણ કેટલા બધા લોકો, માનનીય ગુણવંત સર પણ એના પગ થરકવા માંડ્યા હતા અને મેડમ પણ એકદમ. તો બહુ જ મજા આવી, બહુ જ, બાળકોએ ખૂબ સરસ, હિરેન સર, પ્રિતેશ સર અને ધ્વની દીદીએ જબરજસ્ત મહેનત કરી છે. હવે આપણે એક સેકન્ડ ફેઝમાં જઈએ તો આજના શુભ પ્રસંગે આપણા વિદ્યાર્થીઓની મહેનત, પ્રતિભા અને સફળતાને સન્માન આપવાનો પણ દિવસ છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી લગન, શિસ્ત અને સતત પ્રયત્નોથી જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. આ ઇનામ માત્ર તમારા પરિણામનું નથી, પરંતુ તમારી આવનારી સફળતાની પ્રેરણા છે. તો હવે આપણે આ ઇનામ વિતરણની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ. હું માનનીય મેડમને વિનંતી કરું કે તેઓ ગુણવંત સરને લઈને સ્ટેજ ઉપર પધારે, સાથે સાથે પ્રિતેશ સર, હિરેન સર, ધ્વની દીદી, નમ્રતાબેન કે જે સરગમના ઓફિસ ઇન્ચાર્જ છે, દૃષ્ટિબેન પાઠક અને પ્રાપ્તિબેન સ્ટેજ ઉપર પધારશે. હું વિનંતી કરું છું કે મહેમાનો પ્લીઝ સ્ટેજ ઉપર પધારશે. અને જે બાળકોને ધોરણ 1 થી 8માં પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે નંબર મળવાના છે તેઓ પણ આવી જશે. ગુણવંત સર અને છાયા મેડમના હસ્તે બાળકોને ઇનામ અપાવડાવીએ છીએ. તો કથીરી આફિયા આવશે. ગુણવંત સર પાસે પોતાનું ધોરણ 1માં 95.12%, અત્યારથી જ 95ની સિરીઝમાં આવી ગયા છે. અને દ્વિતીય ક્રમાંકે આવે છે મલેક આયશા 93.50%. છાયા મેડમના હસ્તે ત્યારબાદ ધોરણ 2માં પ્રથમ શેખ રસુલ અને દ્વિતીય રાફુચા યશ, તેઓ મનોજ સર અને કાર્તિક સર પાસેથી પોતાની પ્રાઇઝ લેશે. ત્યારબાદ ધોરણ 3માં રાઠોડ દ્રષ્ટિ કાનાભાઈ અને દ્વિતીય વાળા જીયાનશીવા ભગીરથસિંહ, તેઓ. ત્યારબાદ ધોરણ 4માં પ્રથમ હિરાણી ભવ્ય અને દ્વિતીય સિદ્ધપુરા દર્શ. ત્યારબાદ ધોરણ 5માં મુંદવા શુભમ અને દ્વિતીય ગોપલાની મેજબીન. ત્યારબાદ છઠ્ઠામાં પ્રથમ ભટ્ટ કૃતિકા અને પ્રથમમાં 2 છે કાટોડિયા ઈશિકા અને દ્વિતીયમાં કિહલા હેત. ત્યારબાદ ધોરણ 7માં પ્રથમ સૈયદ સાઈમા અને દ્વિતીય જાદવ માનુ. ત્યારબાદ ધોરણ 8માં પ્રથમ બુચ આનંદ અને દ્વિતીય પરમાર નીતિન. ત્યારબાદ ધોરણ 9માં ડાંગર જાનવી અને લુણિયા તરસિયા દ્વિતીય ક્રમાંકે. ત્યારબાદ ધોરણ 11માં
મૌલિક સર અને વૈભવી મેડમ પ્લીઝ સ્ટેજ ઉપર પધારશે. મૌલિક સર અને વૈભવી મેડમ પણ સ્ટેજ ઉપર પધારશે. ત્યારબાદ ધોરણ 11 માં પઠાણ માહિનુર અને માટિયા રામજી. પઠાણ માહિનુર અને માટિયા રામજી. ત્યારબાદ ધોરણ 10 માં રાજપરા મન અને દવે મિશ્રી. રાજપરા મન અને દવે મિશ્રી. ત્યારબાદ માટિયા સુમિત, પિલુડિયા રિયાઝ, તારિયા દિયા, ગોસ્વામી વૈભવ અને બાબરિયા શરદ. ફરીથી બોલું છું, માટિયા સુમિત, પિલુડિયા રિયાઝ, તારિયા દિયા, ગોસ્વામી વૈભવ, બાબરિયા શરદ તથા ધોરણ 10 માં ઉત્કૃષ્ટ દેખાવમાં વાળા વિદ્યાર્થીઓ બાંબા નવઘણ, ગોસ્વામી ધવલ ભારતી, ચૌહાણ મયંક, बांभा प्रकाश, गोस्वामी सचिन, ધોળકિયા અજય અને ધોળકિયા વિજય. ત્યારબાદ ધોળકિયા અજય અને ધોળકિયા વિજય. ગુણવંત સર અને મૌલિક સર સાથે પાસેથી તેઓ પોતાના પ્રાઇઝ લઈ લેશે. ચલો તાલીઓ તાલીઓ. આપણા જ બાળકો પ્રાઇઝ મેળવે છે. એ લોકોએ જે મહેનત કરી છે તેના વિશેની પ્રાઇઝ છે. ઉત્કૃષ્ટ દેખાવ છે, પહેલો બીજો નંબર લઈ આવ્યા છે. પ્લીઝ આપણી વચ્ચે ડોક્ટર વૈભવી મેડમ અને મૌલિક સરનું નામ લેવામાં આવ્યું. એ ખરેખર છે ને મારા માટે નવું જીવન આપવા વાળા વ્યક્તિઓ છે બંને. મને જ્યારે ફેશિયલ પાલ્સી થઈ ગયું હતું, મારો ફેસ આખો ક્રોસમાં થઈ ગયો હતો, ત્યારે એ બંને મને 21 દિવસનો આપ્યો હતો કે તમને 21 દિવસે તમને રજા આપી દેવામાં આવશે. અને હું મારું કામ ચાલુ જ હતું, ગુણસરને ખબર છે, ત્યારે ગુણસરે મને બહુ સપોર્ટ કર્યો હતો. અને આ બંને છે ને મારા જીવનમાં ભગવાન રૂપે આવ્યા છે. એકવાર જોરદાર
થેન્ક યુ સર, થેન્ક યુ મેમ. આજે 22 એપ્રિલ 2025 આપણે સૌ કાશ્મીરના પહેલગામમાં આવેલા છીએ. બપોરનો સમય છે. આપણે બધા ભારતના વિવિધ ખૂણેથી આવી પહોંચેલા મુલાકાતીઓ છીએ. પોતપોતાના આનંદમાં મશગુલ છીએ. કોઈ ફોટા પાડે છે, કોઈ સ્મૃતિઓ કંડારી રહ્યા છે, તો કોઈ તેના પ્રિયજન સાથે આનંદની પળો માણી રહ્યા છે. અને ઓચિંતા ન જ બુકાની ધારી 15-20 લોકો આવી ચડે છે. નામ પૂછીને ગોળી મારે છે. આંધાધૂંધ ગોળીબાર થાય છે. માનો કે આપણે જ આ બધું અનુભવી રહ્યા છીએ. અવિરત ગોળીબાર ચાલુ છે. એક સ્વજનને લોહીથી લથબથ જોઈએ છીએ, ત્યાં બીજાને ગોળી વાગે છે. ન જોઈ શકાય, ન કલ્પી શકાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. શું કરવું? કોની મદદ લેવી? કોને મદદ કરવી? આત્મરક્ષણ કરવું કે સ્વજનનું રક્ષણ કરવું? કંઈ સમજ પડતી નથી. ચારે તરફ લોહીનો લાલ 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 રંગ, બેબસ પરિસ્થિતિ, કરુણ આક્રંદ, જીવ માટે આજીજી, મદદ માંગતો કરુણ પોકાર. કોઈનો પ્રિય પતિ તો કોઈનો પ્રેમાળ પિતા, કોઈનો વાલસોયો ભાઈ તો કોઈનો લાડકવાયો દીકરો. લગભગ 28 લાશનો ઢગલો થઈ જાય છે. કરુણ આક્રંદ વચ્ચે ખોફનો માહોલ છવાઈ જાય છે. મૃતકોના સ્વજનોના આક્રંદ વચ્ચે બાળકો ભયભીત છે. આ ખુશીનો માહોલ ઓચિંતાનો જ ભયાનકતા અને કરુણતામાં છવાઈ જાય છે. પર્યટકો લાચાર, બેબસ બની ગયા. મદદ માટે કરુણ પોકાર ચારે તરફ આવી રહ્યો હતો. પહેલગામની હરિયાળી ઓચિંતાની જ ભયાનક ભાસવા માંડી હતી. કાશ્મીરનો ઠંડકનો બરફ ઓગળવા માંડ્યો હતો. વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું હતું. વિચારો, આ 28 લાશમાંથી એક કોઈ આપણે કે આપણું સ્વજન હોત તો? ઘડિયાળનો કાંટો ટક 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 આગળ વધી રહ્યો છે. 3, 2, 1. આ વખતે તો પપ્પા આપણે લોનાવાલા જવું છે. ના, મારે તો ઇમેજિકામાં રાઇડ્સમાં બેસવા જવું છે. હવે રાઈડ્સ વાળી એના કરતા હાલો ગોવા. એને પ્લેનમાં જાશું અને દરિયામાં નાશું. જો બચ્ચાઓ, હું અને તમારા પપ્પા આ વખતે કંઈક નવી જગ્યાએ જવાનું વિચારી રહ્યા છીએ, જે આપણા દેશની શાન છે. એ ક્યાં? એ જગ્યા એટલે કાશ્મીર. જવું છે ને? હા, જવું છે હો. અમારે તો ભણવામાં પણ આવે છે અને અમારા ટીચર કહેતા હતા કે હવે ઓલી કલમ હટાવી લીધી ને એટલે બહુ સરસ થઈ ગયું છે. આપણે જવું જ જોઈએ. પપ્પા પ્લીઝ લઈ જાઓ ને. હા, ટિકિટ તો બધી બુક થઈ જાય ને તે પેલા મેં લઈ જ લીધી છે. બાળકો, જુઓ, આપણે કાશ્મીરના જમ્મુ સ્ટેશન પર આવી પહોંચ્યા છીએ. બાળકો, એક જમાનો હતો કે અહીંયા ઘણા બધા ફિલ્મોના શૂટિંગ થયા છે. અહીં ઘણા બધા પંડિતો અને ઉસ્તાદના સંગીતો રેલાયા છે. કાશ્મીર એ તો ભારતનું શિરમોર છે. પપ્પા, આપણે અહીંયા ક્યાં ફરવા જશું? જો, અહીં આપણે શ્રીનગર જઈશું, પછી ગુલમર્ગ જાશું, સોનમર્ગ જાશું અને પહેલગામ પણ જાશું. આ બધી જગ્યાએ શું જોવાનું છે મમ્મી? કુદરતી સૌંદર્યનો અફાટ દરિયો. બેટા, કાશ્મીર નહીં દેખા તો કુછ નહીં દેખા. કાલે આપણે ગુલમર્ગ થઈને પહેલગામ પણ ફરવા જશું.
मटर गश्ती खुली सड़क में तगड़ी तड़क भड़क में ओले गिरे सुलगते से सड़क में छतरी न थी बगल में आया ही ना अकल में कि भागे हम या भीगे हम अकड़ में तो सोचा फिर गीला हुआ है जो सुखाना हो चाहे जनाना या मर्दाना हो का नया पासा फिर दे गई झांसा वही मुझे फांसा तेरी ऐसी की होता है जिंदगी मैं का नया पासा फिर दे गई झांसा वही मुझे फांसा चिरकुट जिंदगी you know અરે સુરીલી, હેપી બર્થડે. અહીંયા કાશ્મીરમાં તો તારીખ અને સમય ક્યાં જાય છે તે ખબર જ નથી પડતી. એ હા, આજે તો 22મી એપ્રિલ. લે સુરીલી, તારો બર્થડે તો ભૂલાઈ જ ગયો. હેપી બર્થડે સુરીલી. ઓહો, હવે છેક યાદ આવ્યું ને હું તો મમ્મી પપ્પાને પગે પણ લાગી આવી અને દાદીને ફોન પણ કરી દીધો અને પપ્પાએ આજે મારી બર્થડે ગિફ્ટ એડવાન્સમાં આપી દીધી છે. કઈ અમને તો દેખાડ. આજે આપણે ક્યાં છીએ ખબર છે? પૃથ્વી પરના સ્વર્ગમાં, એટલે કે પહેલગાંવમાં. અને જલ્દી કરો, પપ્પાએ ખૂબ જ સરસ જગ્યાએ લઈ જાય છે. જો બાળકો, પેલા વૃક્ષો જોયા? આ હે, કેટલા ઊંચા છે અને કેવા લીલાછમ છે. મમ્મી, અહીંનું વાતાવરણ તો કેટલું અદ્ભુત છે. બધું જ લીલું લીલું. હું તો પાછી જવાની જ નથી. બાળકો, તમને ખબર છે એક જમાનામાં અહીંયા એટલો બધો ખતરનાક આતંકવાદ હતો કે કોઈ આવી શકતું ન હતું. પણ આ તો સરકારશ્રીની કુનેથી હવે અહીંયા આવું સહેલું થઈ પડ્યું. હું તો આ કાશ્મીરના અદ્ભુત સૌંદર્યના પ્રેમમાં પડી ગયો છું. ભારતની બહાર સૌંદર્ય માણવા જતા તમામ ભારતીયોને મારી સલાહ છે કે એક વખત કાશ્મીર જોવા તો જવું જ જોઈએ.
जाने क्या है, कोई शूरवीर ही प्राण दान देता है। माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले। लहरा के झूले तिरंगा, आजाद रहे, आबाद रहे, तारों को झूले तिरंगा। मेरे लहू का है फायदा क्या, आए ना मां जो ये काम तेरे। आए चलते रहे तेरे खौफ हवाएं, लहरा के झूले तिरंगा, आजाद रहे, आबाद रहे तू, तारों को झूले तिरंगा। સવારના સમાચાર આજે 6 મે 2025 સવારની પ્રાદેશિક ન્યૂઝ સેવામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં આર્મીની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે અને પહેલગામમાં થયેલો આતંકી હુમલાનો બદલો જરૂરથી લેવામાં આવશે। તેના માટે ભારતીય સૈન્યની 3 પાંખ સજ્જ થઈ ગઈ છે। અત્યારે સવારે 9:30 કલાકે 3 પાંખના વડાઓ રાષ્ટ્રપતિ શ્રીને મળવા જવાના છે। મારા બહાદુર બાળકો, તમે જરા પણ હિંમત ન હારતા। મને આપણા દેશની આર્મી અને આપણી સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે। તેઓ ચોક્કસ આતંકવાદનો ખાત્મો બોલાવી જ દેશે। મમ્મી, અમને પણ એ જ ભરોસો છે। આપણું ભારતીય સૈન્ય બધી રીતે આતંકવાદનો ખાત્મો બોલાવી દેશે। जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर देंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम अनिल टीवी से मैं कपिल जोशी। अभी अभी हमारे संवाददाता ने बताया है कि भारत ने जबरदस्त हमला कर दिया है और आतंकवादी सब बौखला गए हैं। आतंकवादियों के सारे ठिकाने पर मिसाइल दर्ज की गई है और आतंकवादियों का सफाया कर दिया है। भारतीय सैन्य ने अपना अद्भुत रंग दिखा दिया है, अपने तिरंगे की शान पूरे विश्व में लहरा दी। જો ભાઈ, મમ્મી, સમાચારમાં પણ આપણા દેશની અને આપણા સૈન્યની બહાદુરીના વખાણ ચારે બાજુ થઈ રહ્યા છે। વાહ વાહ, આપણા સૈન્યનો જય હો, વંદે માતરમ। જય હિન્દ, ભારત માતા કી જય। મમ્મી,
તારા જેવી અસંખ્ય સ્ત્રીઓના સિંદૂરનો બદલો આજે આપણી સેનાએ જબરદસ્ત લીધો. આપણા દેશના બહાદુર સૈનિકોએ ભારત માતાનું રક્ષણ કરી સિંદૂરનું રક્ષણ કરેલ છે. ખરેખર દરેકે દરેક પરિસ્થિતિમાં આપણું સૈન્ય અડગ ઊભું છે. પછી ચાહે તે અક્ષરધામ હોય, 26/11ના મુંબઈનો આતંકી હુમલો હોય, પુલવામાનો હુમલો હોય કે પહેલગામનો, આપણું સૈન્ય હંમેશા છાતી કાઢીને ભારતનો જય જયકાર ચારે તરફ ફેલાવી રહ્યું છે. મને ગર્વ છે આપણા આવા સૈન્ય ઉપર. એક વાત કહું, મારે કમાન્ડર વ્યોમિકા સિંહ અને કમાન્ડર સોફિયા કુરેશીની જેમ આર્મીમાં જવું છે. મને મોકલીશ ને મમ્મી? હું પણ દેશ માટે કંઈક કરી છૂટવા માંગુ છું. મમ્મી, જે રીતે કમાન્ડર સોફિયા કુરેશીએ આ આખા ઓપરેશનનું વર્ણન કર્યું ને, તે જોઈને મારા તો રૂવાડા જ ઊભા થઈ ગયા. અને હવે એ સમય આવી ચૂક્યો છે કે ભારતની સ્ત્રીઓ પણ સૈન્યમાં ઘણી મોટી સંખ્યામાં જોડાશે અને માં ભારતની રક્ષા કરવા માટે કટિબદ્ધ થશે. હું પણ આમાં જોડાઈશ. सुजलाम सुफलाम मलयजशीतलाम श्यामलाम वंदे मातरम. सुजलाम सुफलाम मलयजशीतलाम श्यामलाम वंदे मातरम. वंदे मातरम. भारत माता की जय. भारतीय सेनानी जय. अपना वीर बहादुर सैनिकोनी जय. મિત્રો, 22મી એપ્રિલ 2025ના રોજ થયેલ આતંકી હુમલાઓમાં 28 નાગરિકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના હિન્દુ પ્રવાસીઓ હતા. કાશ્મીરમાં વ્યાપક સંઘર્ષ વધી ગયો હતો. પરિણામે ભારતનો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે આતંકવાદીઓના ઠેકાણા નાશ કરવા માટે એક વ્યૂહરચના ઘડી હતી, જેનો અમલ 7મી મે 2025ના રોજ ઓપરેશન સિંદૂરના નામ હેઠળ આતંકવાદીઓના ઠેકાણાને ટાર્ગેટ બનાવી તેના પર મિસાઇલ હુમલા કરવામાં આવ્યા અને આતંકવાદીઓના આશ્રયના સ્થાનોને નષ્ટ કરી દેવામાં આવ્યા. ભારતીય સેનાએ જબરજસ્ત બદલો લીધો. તમામ દેશવાસીઓને એક પ્રોત્સાહન આપ્યું કે આપણે આતંકવાદનો ખાત્મો બોલાવીને જ રહેશું. સિંદૂરનો રંગ લાલ રંગ જે બલિદાનનો છે, વિજયનો છે અને માતૃભૂમિની રક્ષા કરનાર સૈનિકોની વિજય ગાથાનો છે. ઓપરેશન સિંદૂર એટલે આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેશની માટી માટે જીવ સમર્પિત કરનાર શહીદોની વિજય ગાથા છે. મિત્રો, આ ઓપરેશન સિંદૂર એક નૃત્ય નથી, પરંતુ ભારતીય સૈન્ય પ્રત્યેની આપણી શ્રદ્ધાંજલિ છે, તેમને સલામી છે. ભારતીય સૈન્ય દ્વારા જે આપણને સલામતી બક્ષવામાં આવી છે તે વિશે આપણે તેમને વંદન કરીએ છીએ, સલામી આપીએ છીએ. ઓપરેશન સિંદૂરની સ્ક્રિપ્ટ વિરંચી સર દ્વારા લખવામાં આવી હતી. આ નાટકનું નિર્દેશન અને ડાન્સની કોરિયોગ્રાફી પ્રિતેશ સર અને હિરેન સર દ્વારા કરવામાં આવી હતી, જેમનું બહુ મોટું યોગદાન રહેલ છે. નેપથ્યમાં આપણે જે અવાજ સાંભળ્યો તે શાળાના જ વિરંચી સર, ઝંખના મેડમ, સંદીપ સર, શીતલ ટીચર, આનંદ, કશ્યપ અને સિયાનો અવાજ છે. તો આ ઓપરેશન સિંદૂર આપની સમક્ષ હમણાં જ પ્રસ્તુત થયું. હવે આપણે પાછા એક નવા માહોલમાં જઈએ છીએ. આ દરમિયાન ડૉક્ટર અલકાબેન ધામેલિયા, સંસ્કારધામના પ્રિન્સિપાલ, સરગમના મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું એમને આવકારું છું, એમને વંદન કરું છું. એકવાર જંગલનો રાજા સિંહ દરબાર ભરીને બેઠો છે અને તેના નગરજનોની હાલચાલ પૂછતો હોય છે. ત્યાં જ ઓચિંતાના તેમના નગરજનો એટલે કે સસલું, હરણ અને બીજા પ્રાણી પોતાની વ્યથા રજૂ કરવા માટે દોડતા દોડતા આવે છે. આપણે જ વાત છે આપણા અસ્તિત્વને ટકાવી રાખવાની. શું તેનો કોઈ ઉપાય છે? આપણે જ આપણી કુદરતી સંપત્તિને વેડફીએ છીએ. શું તેનો કોઈ ઉપાય છે? આપણે સમજતા હોવા છતાં પણ આપણે કેમ તેના તરફ કોઈ પગલાં નથી ભરતા? શું આપણે જ આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ?
નાના બાળકોના મુખમાં મુકાયેલ પ્રશ્ન માટે શું આપણે જ જવાબદાર છીએ? ચાલો સમજીએ હવે પછીના એક નવા જ નૃત્યમાં. આ નૃત્યમાં બાળકોના મુખમાં જે પ્રશ્ન છે તેનો જવાબ દેવો બહુ અઘરો છે, પણ આપણે ખરેખર જો સમજીએ તો આપણે ઘણું કરી શકીએ એમ છીએ. હવે પછીની કૃતિ આપણે નિહાળીએ. Good evening, ladies and gentlemen. Our country, as we all know, is an agricultural and multicultural country. In the past few years, our country has gone through several ups and downs. Let's throw light on the following aspects that will present before you the situation of our country. Now, let us take you to the assembly where all the problems will be solved by Mr. Lion. So here comes Mr. Water with his problems. आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beat यार फोटो मेरी खींच टूटी किस्मत होगी तेरी कर तू नहीं है बात न मानी आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beat यार फोटो मेरी खींच टूटी किस्मत होगी तेरी कर तू नहीं है बात न मानी So, Mr. Water, what is your problem? अब कहां से शुरू करूं सरकार? ऐसे लगता है कि हमारी कोई इज्जत ही नहीं है। जैसे दिल करता है हमें वैसे ही यूज करते हैं। किसी की फैक्ट्री से अगर अनवांटेड लिक्विड निकलता है तो उसको नदी में या दरिया में फेंक देते हैं। किसी को कार वॉश करनी होती है तो पाइप लगाकर इतना पानी वेस्ट करते हैं कि पूछो ही मत। प्लीज ये बंद करिए। Oh my God, I will seriously consider this. हम सबको अपना वातावरण दूषित नहीं करना चाहिए। Please help yourself. एक तू हो मैं हूँ और सी साइड पे पानी का शो आजा मेरी बाहों में girl what you waiting for तुझको मैं लेके चलूं फिर प्यारी सी यॉट पे हो जाएंगे हम कल मैलिबू के शॉट पे आज तू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच टूटी किस्मत होगी तेरी कर तू नहीं है बात न माने आज
Alex, let's welcome. अरे यार कोई एसी चला दो यार। सही है सही है। बाकी सारी फेक लगे, देख के तुझको ब्रेक लगे, दूर दूर से ठीक है रानी, पास आऊं तो सेक लगे। पारा इतना हाई हुआ कि थर्मामीटर टूट गया, सैया जी का टपक टपक के हाय पसीना छूट गया। कैसी गुंडागर्दी है, बंदी तू बेदर्दी है, सर्दी में भी कर दी है, करती है, करती 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 आए घर में, आए घर में, आए घर में, आए घर में। What is your problem? अरे सरकार, हम ता लुट गए, तबाह हो गए। ये सब हो रहा है ग्लोबल वार्मिंग के कारण। यार सर्किट, सबसे पहले ये बता, ये ग्लोबल वार्मिंग है क्या? सर, ये होती है ग्लोबल वार्मिंग, ये जो कह रहा है। ए बाबा, क्या तुम हिंदी में नहीं बता सकते ये ग्लोबल वार्मिंग है क्या? हिंदी में उसका विश्वव्यापी गर्मी कहत हैं, का समझे? हाँ, I know this is happening due to excessive use and burning of plastic, which is leading to global warming and pollution in our surrounding. So it's my order. Nobody will use plastic in my kingdom. प्यार है मुझे, प्यार है मुझे, प्यार है मुझे, प्यार है मुझे। प्लास्टिक की इन लहरों में, प्लास्टिक के इन शहरों में, प्लास्टिक सा बेजज्बाती ये दिल हो गया। वो मेरे बचपन का सवेरा, रेत पे लहरों का फेरा, पंछियों कछुओं का बसेरा, सब कुछ खो गया। हाँ मुझे इंतजार इंतजार है तेरे फिर से आने का, दिल बेकरार बेकरार है इस दीवाने का। समंदर से हाँ मुझे प्यार है, इस धरती से इस अंबर से हाँ मुझे प्यार है। समंदर से हाँ मुझे प्यार है, इस दुनिया से मेरे इस घर से हाँ मुझे प्यार है। धरती 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 मेरी माँ है, मुझको प्यार है मेरी माँ से, मिट्टी पानी दरिया पंछी और बहती हवा से। धरती मेरी माँ है, मेरी जान इस पे कुर्बान है, माँ की सेवा करना मैंने माँ से ही सीखा। इस माँ की ममता देखो, हर दर्द अकेले सहती है, हमको सांसें देने के लिए दिन रात ये मेहनत करती है। नदियों में बहती है, सागर में ढलती है, हमको छांव देती है, सूरज में तपती है। ये कोई नहीं कर सकता, बस माँ ही करती है, ये कोई नहीं कर सकता, बस माँ ही करती है। Now here comes Mr. Tree, मतलब पेड़ जी महाराज, with his problems. मुझसे है सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी। मुझसे है सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी। मैं तेरा हिस्सा हूँ, तू मेरा हिस्सा है, मुझसे ही तू जिंदा है। ना काटो मुझे दुखता है, ना काटो मुझे बड़ा दुखता है। हाँ, बड़ा दुखता है, हाँ,
गायन महोदय, क्या ये उचित समय है आपसे बात करने का? क्योंकि मेरा विषय बहुत गंभीर है। तुम क्या बोल रहे हो? मुझे कुछ समझ नहीं आ रहा। मेरे कहने का तात्पर्य ये है, समस्त लोगों को अभी तो बहुत मजा आ रहा है पेड़ों की हत्या कर करके, पर उनको ये नहीं पता कि वो अपनी जिंदगी की जड़ें इसी के साथ काट रहे हैं। इंसान अपने स्वार्थ के लिए हर रोज हमारी बलि देता है। चलिए विस्तार पूर्वक समझाता हूं। ये जो बारिश होती है ना, इसमें भी हमारा बहुत बड़ा योगदान है। अगर हमारी गिनती कम होगी तो बारिश भी कम होगी। कुछ ही सालों में ये पूरी धरती रेगिस्तान में तब्दील हो जाएगी और इसी तरह पूरे यूनिवर्स का एंड हो जाएगा। ये तो बहुत गंभीर समस्या है। हमें तो ये पता ही नहीं था कि ये सब भी चल रहा है। तो प्लीज मिस्टर ट्री, जल्दी से बताइए कि हम कैसे अपने प्यारे यूनिवर्स को बचा सकते हैं। सबसे पहले बड़े हों, बुजुर्ग हों या बच्चे हों, हम सबको अपने हर बर्थडे पे कम से कम एक पेड़ लगाना चाहिए। ज्यादा लगाएंगे तो और जल्दी रिकवर करेंगे। डू नॉट मेक एक्सेसिव यूज ऑफ वाटर इन अननेसेसरी एक्टिविटीज। ज्यादा लगाएंगे तो और जल्दी रिकवर करेंगे। डू नॉट मेक excessive use of water in unnecessary activities. If we make this contribution from our side, maybe we can save our planet Earth. नहीं तो अपने planet को हम खत्म तो कर ही रहे हैं। मुझको बचा ले रे दुनिया जहां, चाहूं मैं सबका भला, हाथ से एक पौधा नया लग जाए फिर और क्या। मुझको बचा ले री दुनिया जहां, चाहूं मैं सबका भला, हर हाथ से एक पौधा नया लग जाए फिर और क्या। थोड़ी सी मिट्टी, थोड़ा सा पानी, तेरा इसमें क्या लगता है। ना काटो मुझे दुखता है, ना काटो मुझे बड़ा दुखता है। મિત્રો, આજના સમયમાં આ બાળકો જે 3 પ્રશ્ન લઈને આવ્યા છે તેને જો વિચારીએ તો બહુ જ કઠિન પ્રશ્ન છે।